ચાલો હવે 10મા દાખલાની રકમ 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય છે. જનરલી અત્યાર સુધી વાય અપોન એક્સ આવેલું હતું, એના બદલે અહીંયા છે એક્સ અપોન વાય ઇન્ટુ ડીએક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય 1 માઇનસ એક્સ અપોન વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે રકમની અંદર જો તમને વાય બાય એક્સ આપેલું હોય તો તમે ડીવાય બાય ડીએક્સ આને કરતા બનાવો છો, બરાબર. એના બદલે આપણને આપેલું છે એક્સ અપોન વાય, તો ડીવાય બાય ડીએક્સના બદલે ડીએક્સ અપોન ડીવાય આને આપણે કરતા બનાવવું પડશે. તો સૌથી પહેલું કામ કે આ ડીવાય વાળું જે પદ છે એને હું સામે લઈ જાઉં તો એ નેગેટિવ થઈ જશે, માટે સ્ટેપ બનશે આ રીતે. અહીંયાથી 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ડીએક્સ એઝ ઇટ ઇઝ બરાબર માઇનસ ઈ રેસ ટુ એક્સ બાય વાય 1 માઇનસ એક્સ અપોન વાય ડીવાય. હવે મારે ડીએક્સ અપોન ડીવાય લાવવું છે, રાઈટ, આને કરતા બનાવવો છે. તો શું કરાય, આ ડીવાય જે છે એ છેદમાં આવશે અને આ કૌંસને બરાબરની સામે જમણી બાજુમાં છેદમાં લખીએ તો ડીએક્સ અપોન ડીવાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ધારો કે આ માઇનસ જે છે એને હું અંદર આ પદ સાથે ગુણી દઉં તો પણ ચાલશે. 1 માઇનસ એક્સ અપોન વાય છે એના બદલે એક્સ અપોન વાય માઇનસ 1 થઈ જશે. તો આ માઇનસ આપણે અહીંયાથી દૂર કરીએ છીએ. ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇન્ટુ એક્સ અપોન વાય માઇનસ 1 અને એના છેદમાં ડીએક્સની સાથે ગુણાયેલું આ પદ એટલે કે 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય. ચલો હવે વાય બાય એક્સના બદલે આપણી પાસે બધી જ જગ્યાએ એક્સ બાય વાય છે અને એના બરાબર વી આદેશ લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે વાય ઇન્ટુ વી, બરાબર. અને પછી આપણે એનું વિકલન કરીશું. તો અહીંયાથી આદેશ લેવા માટે આપણે લખી શકીએ આટલું, એક્સ અપોન વાય બરાબર વી આદેશ લેતા એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ વાય. હવે હું વાયને સાપેક્ષ વિકલન કરીશ, ખાસ અહીંયા ધ્યાન રાખજો, એક્સને નહીં, વાય સાપેક્ષ વિકલન કરતા એક્સનું વાયને સાપેક્ષ દેટ ઇઝ ડીએક્સ બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ વી અને વાય આ બંનેનો ગુણાકાર છે તો ત્યાં ગુણાકારનો નિયમ લાગશે. વી અચળ વાયનું વિકલન વાયને સાપેક્ષ 1 પ્લસ વાય અચળ વીનું વિકલન થશે ડીવી બાય ડીવાય. ચલો આ કિંમતો આપણે ઉપરનું જે સ્ટેપ આપણને મળેલું છે આ સ્ટેપ એની અંદર મૂકીએ તો ડીએક્સ અપોન ડીવાય ના બદલે આ જમણી બાજુ that is v plus y into dv by dy is equal to e raised to x upon y. x upon y બરાબર v મૂકીએ તો e raised to v into v minus 1 divided by 1 plus e raised to v. હવે મારે વી અને વાય વાળા પદને અલગ કરવા છે. સૌથી પહેલા પ્લસ વીને સામે લઈ જઈએ એટલે એ થઈ જશે માઇનસ વી, દેટ મીન્સ વાય ઇન્ટુ ડીવી બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વી ઇન્ટુ વી માઇનસ 1 ના છેદમાં 1 પ્લસ ઈ રેસ ટુ વી એઝ ઇટ ઇઝ માઇનસ વી. ડાબી બાજુમાં જે પ્લસ વી હતો એને આપણે જમણી બાજુમાં માઇનસ વી તરીકે લખેલો છે. હવે લસા લઈએ જમણી બાજુમાં, ડાબી બાજુ એઝ ઇટ ઇઝ વાય બરાબર ડીવી અપોન ડીવાય એઝ ઇટ ઇઝ, જમણી બાજુમાં બનશે 1 પ્લસ ઈ રેસ ટુ વી લસા આ અંશ એમ જ રહેશે. ધારો કે ઈ રેસ ટુ વી જે છે એને હું બંને સાથે ગુણી દઉં તો વી ઇન્ટુ ઈ રેસ ટુ વી માઇનસ ઈ રેસ ટુ વી અને આ વી જે છે એની સાથે આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે, વચ્ચે માઇનસની નિશાની છે એટલે ધ્યાન રાખશું માઇનસ વી ઇન્ટુ 1 દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અને
વી ઇન્ટુ ઈ રેસ ટુ વી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ઈ રેસ ટુ વી, પણ આગળ અહીંયા માઇનસ આ પ્લસ એટલે માઇનસ થઈ જશે, તો માઇનસ વી ઇન્ટુ ઈ રેસ ટુ વી. હવે આની અંદરથી તમે અંશમાંથી કેટલું કેન્સલ કરી શકો છો? વી ઇન્ટુ ઈ રેસ ટુ વી અને માઇનસ વી ઇન્ટુ ઈ રેસ ટુ વી આટલું કેન્સલ થઈ જશે. અંશમાં માઇનસ ઈ રેસ ટુ વી માઇનસ વન વધે છે, માઇનસ વી વધે છે, તો આ માઇનસ હું કોમન લઈ લઉં. તો સ્ટેપ તમે આ રીતે હવે લખશો. નેક્સ્ટ વાય ડીવી અપોન ડીવાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ રેસ ટુ વી પ્લસ વી ના છેદમાં 1 પ્લસ ઈ રેસ ટુ વી. હવે અહીંયાથી આપણે આ જે પદ છે એ વી વાળું છે એને ડીવી સાથે જોઈન્ટ કરીએ, ડીવાયને ઉપર લઈ જઈએ અને વાયને નીચે લાવીએ. બરાબર, વિયોજનીય ચલ ટાઈપનો દાખલો થઈ ગયો, અને જ્યાં માઇનસ હતું એને એમ જ રાખીએ છીએ. તો 1 પ્લસ ઈ રેસ ટુ વી અંશમાં અને ઈ રેસ ટુ વી પ્લસ વી એ છેદમાં ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન વાય ડીવાય. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો 1 પ્લસ ઈ રેસ ટુ વી ના છેદમાં ઈ રેસ ટુ વી પ્લસ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન વાય ડીવાય. હવે અહીંયાથી આ સ્ટેપ જુઓ, સંકલન જેનું કરવાનું છે ઈ રેસ ટુ વી પ્લસ વી છેદમાં આપેલો છે, એનું વિકલન કરીએ તો ઈ રેસ ટુ વીનું વિકલન ઈ રેસ ટુ વી પ્લસ વીનું વિકલન થશે 1. ઈ રેસ ટુ વી પ્લસ 1 એ છેદનું વિકલન છે અને અંશમાં ઓલરેડી આપેલું છે. ઈ રેસ ટુ વીનું વિકલન ઈ રેસ ટુ વી અને વીનું વિકલન થઈ ગયું 1. તો આ થઈ ગયું એફ ડેશ અપોન એફ ટાઈપનું ફોર્મેટ, જેનું સંકલન કરીએ એટલે આન્સર મળશે લોગ મોડ છેદ લોગ મોડ ઈ રેસ ટુ વી પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ, બરાબરની સામે જુઓ, માઇનસ 1 અપોન વાય ડીવાય છે, તો એ માઇનસને આપણે બહાર લખીએ. 1 અપોન વાયનું સંકલન લોગ મોડ વાય અને સ્વેર અચળાંક બાકી બધું લોગમાં છે એટલે લોગ સી મૂકીએ છીએ. માટે log ઓફ મોડ ઈ રેસ ટુ વી પ્લસ વી એઝ ઇટ ઇઝ બરાબર આ જે છે આ પહેલો લોગ છે અને માઇનસ બીજો લોગ છે, એટલે એને આપણે જોઈન્ટ કરીએ ભાગાકારથી તો લોગ સી અને એના છેદમાં આવશે વાય. તો માટે લોગ આના બરાબર લોગ મોડ સી બાય વાય. બંને બાજુથી લોગ અને માનાંક દૂર કરીએ, વધશે કેટલું? ડાબી બાજુમાં ઈ રેસ ટુ વી પ્લસ વી અને જમણી બાજુમાં સી અપોન વાય. ઈ રેસ ટુ વી પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ સી અપોન વાય. ધારો કે હું વાયને ઉપર ગુણી દઉં તો વાય ઇન્ટુ ઈ રેસ ટુ વી પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ આવશે સી. હવે આ વી જે છે એની કિંમત મૂકીએ તો વી બરાબર આપણે શું લીધેલું હતું? એક્સ અપોન વાય. તો જ્યાં જ્યાં વી છે ત્યાં ત્યાં એક્સ અપોન વાય કરીએ તો વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન વાય પ્લસ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ સી. ધારો કે હજી આની અંદર આપણે એક સ્ટેપ સાદુરૂપ આપીએ તો અંદર ખાલી લસા લેવાનો છે, એટલે કે વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન વાય પ્લસ એક્સ ના છેદમાં વાય ઇઝ ઇક્વલ ટુ સી. વાય વાય કેન્સલ થશે, વધશે એક્સ પ્લસ વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ સી, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. ત્યાંથી આગળ દાખલા નંબર 11ની રકમ આ રીતે છે. એક્સ પ્લસ વાય ડીવાય પ્લસ એક્સ માઇનસ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની અંદર કરવાનું શું છે કે આપણે પ્રત્યેક વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ એ આપેલ શરતોને અધીન મેળવવું. આ તમને શરતો જે આપેલી છે
પ્રારંભિક શરત કહેવાય આને. આ શરતની મદદથી આપણે આપેલા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવવો છે, પણ એના માટે પહેલાં આપણે વ્યાપક ઉકેલ તો મેળવવો જ પડશે. તો સૌથી પહેલાં આપણે સમીકરણ લખીએ છીએ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડીવાય પ્લસ એક્સ માઇનસ વાય ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. સૌથી પહેલું કામ ડીવાય બાય ડીએક્સને આપણે કરતા બનાવવાનું થશે. એટલે આ ડીવાય એઝ ઇટ ઇઝ, ડીએક્સને મારે છેદમાં લાવવો છે. તો સૌથી પહેલાં આ આખું પદ બરાબરની સામે જાય, એટલે એક્સ માઇનસ વાય છે એના બદલે હું વાય માઇનસ એક્સ લખી દઉં તો માઇનસ કવર થઈ જશે અંદર. એક્સ પ્લસ વાય ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે શું કરીએ, ડીએક્સ જે છે એને છેદમાં લાવીએ અને એક્સ પ્લસ વાયને જમણી બાજુ છેદમાં લઈ જઈએ. તો ડાબી બાજુમાં આવશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં વાય માઇનસ એક્સ અપોન એક્સ પ્લસ વાય. સમપરિમાણ ફોર્મેટમાં મારે આને કન્વર્ટ કરવું હોય તો સૌથી પહેલું કામ જમણી બાજુમાં એક્સ વડે ભાગાકાર કરવો પડે. તો જબામાં જમણી બાજુમાં એક્સ વડે ભાગતા અંશ અને છેદ બંનેને ભાગાકાર કરીએ એટલે બેલેન્સ થઈ જશે. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ માઇનસ એક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વાય બાય એક્સ. ચાલો વાય બાય એક્સ બરાબર આદેશ લઈએ અને કિંમત આપણે પછી ઇનપુટ કરીએ. તો વાય અપોન એક્સ બરાબર વી આદેશ લેતા વાય ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ એક્સ બનશે અને એક્સને સાપેક્ષ વિકલન કરીએ એટલે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અચળ એક્સનું 1 પ્લસ એક્સ અચળ વીનું ડીવી બાય ડીએક્સ. આ કિંમત આપણે આ જે સ્ટેપ હતું એની અંદર મૂકીએ તો ડાબી બાજુમાં ડીવાય બાય ડીએક્સની આ વેલ્યુ આવશે વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં વાય બાય એક્સના બદલે આપણે લખવાનું થશે વી, એટલે કે વી માઇનસ 1 અપોન 1 પ્લસ વી. ચાલો હવે આ જે પ્લસ વી છે એને હું સામે લઈ જાઉં અને લસા લઈએ, સાદુરૂપ આપીએ તો કેવું બનશે, ડાબી બાજુમાં વધશે ખાલી એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં વી માઇનસ 1 અપોન 1 પ્લસ વી લખો કે વી પ્લસ 1 લખો એક જ છે, આ એઝ ઇટ ઇઝ અને વી સામે જશે. તો વી માઇનસ 1 અપોન વી પ્લસ 1 માઇનસ વી. સાદુરૂપ આપીએ એનું લસા લઈને ડાબી બાજુ એમ જ રહેશે એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ લસા બનશે અહીંયા વી પ્લસ 1 અને ક્રોસ ગુણાકાર કરીએ તો અંશમાં વી માઇનસ 1 એઝ ઇટ ઇઝ, આ માઇનસ વી અને પ્લસ 1 બંને સાથે ગુણાશે એટલે એ બની જશે માઇનસ વી સ્ક્વેર માઇનસ વી. પ્લસ વી અને માઇનસ વી કેન્સલ થઈ જશે, આ પ્લસ વી છે અને આ માઇનસ વી છે. ચાલો હવે અંશમાં તમે માઇનસ કોમન લઈ લો તો વી સ્ક્વેર પ્લસ 1 આવશે, છેદ એઝ ઇટ ઇઝ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ બરાબર માઇનસ વી સ્ક્વેર પ્લસ 1 છેદમાં વી પ્લસ 1. ડીવી અને ડીએક્સ વાળા પદને અલગ કરીએ તો આ જે ડીએક્સ છે એ ઉપર જશે, એક્સ છેદમાં આવશે અને આ પદને ઉપર આ પદને નીચે, એવી રીતે આપણે લખીએ તો વી પ્લસ 1 બાય
વી સ્ક્વેર પ્લસ 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ -1 અપોન એક્સ ડીએક્સ. ચાલો હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન આપણે કરીએ તો સંકલન વી પ્લસ 1 ડિવાઈડ બાય વી સ્ક્વેર પ્લસ 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ. આ પદનું સંકલન કઈ રીતે થશે? બહુ જ સિમ્પલ છે. અંશની ઘાત 1 છે અને છેદની ઘાત 2 છે. છેદની ઘાત મોટી છે એટલે મારે છેદનું વિકલન અહીંયા ઉપર લાવવું પડે. તો પહેલાં વિચારો, આનું વિકલન શું થાય? વી સ્ક્વેરનું વિકલન 2v અને પ્લસ 1 અચળ એનું વિકલન 0. તો મારે ઉપર 2 ટાઈમ્સ વી સેટ કરવું છે. આ વી જે છે એને એમ જ રાખીએ, એને હું ખાલી 2 વડે ગુણાકાર અને ભાગાકાર આપું તો વિકલન સેટ થઈ જાય. અને પ્લસ 1 આખું અલગ કરીએ તો અલ્ટિમેટલી સૌથી પહેલાં આપણે આમાં છેદ વિભાજન કરીએ. વીના છેદમાં આખો છેદ અને પ્લસ 1ના છેદમાં આખો છેદ, અને બંનેનું સંકલન અલગ કરીએ તો ઇન્ટિગ્રેશન વી ડિવાઈડ બાય વી સ્ક્વેર પ્લસ 1 ડીવી પ્લસ ઇન્ટિગ્રેશન 1 અપોન વી સ્ક્વેર પ્લસ 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ. ચાલો આમાં 2 વડે બહાર ભાગાકાર અને અંદર ગુણાકાર કરીએ તો આ થઈ જશે 2 ટાઈમ્સ વી, જે વી સ્ક્વેર પ્લસ 1નું વિકલન છે. આ પદ એઝ ઇટ ઇઝ, કારણ કે અહીંયા ફોર્મ્યુલા સેટ થાય છે. નંબર 11 વી સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ. માટે 1/2 ટાઈમ્સ એફ ડેશ અપોન એફનું સંકલન લોગ મોડ છેદ પ્લસ અહીંયા બની જશે ટેન ઇનવર્સ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એક્સનું સંકલન લોગ મોડ એક્સ અને પ્લસ સ્ક્વેર અચળાંક સી. હવે આ જે માઇનસ લોગ એક્સ છે એને સામે લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે, અને સાથે સાથે વીની કિંમત બંને જગ્યાએ મૂકીએ વાય બાય એક્સ. માટે 1/2 ટાઈમ્સ લોગ, આપણે વીની કિંમત મૂકીએ, વી બરાબર વાય બાય એક્સ હતું તો વી સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ ટેન ઇનવર્સ વી બરાબર આપણે વાય અપોન એક્સ લખી શકીએ. અને હવે આ જે માઇનસ લોગ મોડ એક્સ છે એને હું સામે લઈ જાઉં તો એ બની જશે પ્લસ લોગ મોડ એક્સ પ્લસ લોગ મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ડેશ. ચાલો હવે અહીંયા જે 2 છે એને દૂર કરવો હોય તો હું આખા જ સમીકરણને 2 વડે ગુણીશ, રાઈટ? અને સાથે સાથે આપણે આમાં સાદુરૂપ પણ આપીએ તો 2 વડે ગુણાકાર કરીએ એટલે લોગ કૌંસની અંદર લસા લઈ લઈએ, લસા બનશે એક્સ સ્ક્વેર જે અહીંયા 1 સાથે ગુણાશે અને વાય સ્ક્વેર એઝ ઇટ ઇઝ, તો વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ ટેન ઇનવર્સ વાય બાય એક્સ છે અને આપણે 2 વડે ગુણાકાર કરવાનો થશે એટલે 2 ટાઈમ્સ ટેન ઇનવર્સ વાય બાય એક્સ પ્લસ 2 ટાઈમ્સ લોગ મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સી ડેશ. 2 ટાઈમ્સ સી ડેશ જે છે એને હવે આપણે નામ આપશું સી. ચાલો અહીંયા જે આ 2 ગુણાયેલો છે લોગ મોડ એક્સ સાથે એ ઘાતમાં જશે એટલે લોગ એક્સ સ્ક્વેર થશે, અને એક્સ સ્ક્વેર છે એટલે મોડની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, પોઝિટિવ જ હશે. તો નેક્સ્ટ સ્ટેપ આ રીતે લખશું આપણે, લોગ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ ટેન ઇનવર્સ વાય બાય એક્સ પ્લસ લોગ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી, જ્યાં સી બરાબર
2 ટાઈમ્સ સી ડેશ. ચાલો હવે બંને લોગ ભેગા કરી શકીએ. અહીંયા લોગવાળું પદ છે, આ પણ લોગવાળું પદ છે અને બંને પોઝિટિવ છે. અહીંયા પ્લસ, અહીંયા કંઈ જ નથી એટલે પોઝિટિવ. તો ગુણાકારથી જોઈન્ટ થશે, બરાબર. બંને ગુણાકાર કરો તમે અંદરના પદનો, આ પદ અને એક્સ સ્ક્વેર બંનેનો ગુણાકાર કરશો એટલે એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે અને વધશે ખાલી કેટલું? લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ વચ્ચેનું પદ એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર નથી એમાં, 2 ટાઈમ્સ tan ઇનવર્સ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સી. આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ. એટલે અહીંયા ખાલી નોટ કરી દઈએ છીએ કે આ વ્યાપક ઉકેલ છે. હવે તમને પ્રારંભિક શરત આપેલી છે, બરાબર. તો એની મદદથી આપણે વિશિષ્ટ ઉકેલ પણ મેળવી શકીએ છીએ. જોઈએ પ્રારંભિક શરત શું હતી. શરૂઆતમાં જ લખેલું હતું રકમમાં કે જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 છે ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા છે? 1. એટલે કે એક્સ અને વાય બંનેની કિંમત મારે 1 લેવાની છે. તો વ્યાપક ઉકેલમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, વાય ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો એક્સ અને વાય ઇક્વલ ટુ 1 લઈએ એટલે કે લોગ, અહીંયા ચેક કરો, 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 નો સ્ક્વેર 1, 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2, લોગ 2 પ્લસ 2 ટાઈમ્સ tan ઇનવર્સ વાય બાય એક્સ, એમાં વાય અને એક્સ બંનેની કિંમત 1 છે. તો ભાગાકાર કરીએ એટલે આન્સર એનો આવશે 1. tan ઇનવર્સ 1 ઇઝ ઇક્વલ ટુ સી. માટે સ્વેર અચળાંક સી ની કિંમત આપણને મળશે આ રીતે, લોગ 2 પ્લસ tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 અને એના ગુણ્યા હું 2 કરીશ એટલે મને મળશે પાઈ બાય 2. દેટ ઇઝ લોગ 2 પ્લસ પાઈ બાય 2. આ સ્વેર અચળાંકની કિંમત જેને આપણે વ્યાપક ઉકેલમાં મૂકીશું અહીંયા સીની કિંમત, તો આપણને મળી જશે એનો વિશિષ્ટ ઉકેલ. માટે વિશિષ્ટ ઉકેલ લખીએ, લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ tan ઇનવર્સ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સીની વેલ્યુ લોગ 2 પ્લસ પાઈ બાય 2, જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે.